જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે શેર કરીશ ટ્રેડિશનલ ચાનો મસાલો સાથે જ એક પરફેક્ટ ચા કેવી રીતે બનાવવી તેની રેસિપી. તો ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજની આ રેસિપી બિલકુલ પણ સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો. સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટનને ડબલ ક્લિક જરૂરથી કરજો, જેથી તમને નવા રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં મસાલાને રોસ્ટ કરવા માટે હેવી બોટમવાળું પેન લઈશું. તો હંમેશા મસાલાને રોસ્ટ કરો તો આ રીતનું હેવી બોટમ પેન હોય તેનો જ ઉપયોગ કરવો, જેથી મસાલા છે તે બળે નહીં. ત્યારબાદ ગેસ ઓન કરીને આપણે પેનને ગરમ થવા દઈશું. પેન ગરમ થયા બાદ હવે આપણે તેમાં લવિંગ ઉમેરીશું અને આ રીતે કપડાની મદદથી તેને રોસ્ટ કરશું. તો સ્પેચ્યુલા કરતાં આ રીતે કપડાની મદદથી મસાલા સરસ રોસ્ટ થઈ જશે. અહીંયા 2 થી 3 મિનિટ હલકો એવો ધુમાડો થાય ત્યાં સુધી જ રોસ્ટ કરીશું. આપણે મસાલાને વધારે રોસ્ટ કરીને બાળવાના નથી, કારણ કે તેનો ટેસ્ટ છે તે ડિફરન્ટ આવશે. લવિંગને ટ્રાન્સફર કરી લઈશું. હવે તે જ રીતે આપણે તજને પણ પેનમાં કપડાની મદદથી રોસ્ટ કરશું. તો અહીંયા મસાલાને રોસ્ટ કરવાથી તેમાં એક સારી એરમાં એટલે કે તેમાં સુગંધ સરસ આવે છે. તો હવે કાળા મરીને પણ આપણે આ જ રીતે રોસ્ટ કરી લઈશું અને તેને પણ ટ્રાન્સફર કરી લઈશું. સાથે જ ઇલાયચીને પણ રોસ્ટ કરતા જઈશું અને આ જ રીતે 2 થી 3 મિનિટ માટે જાયફળને પણ રોસ્ટ કરી લઈશું. તો હવે અહીંયા મસાલાને આપણે ઠંડા થવા માટે સાઈડમાં રાખીશું અને પછી જ ગ્રાઇન્ડ કરીશું. નહીં તો જો ગરમા ગરમ મસાલાને તમે ગ્રાઇન્ડ કરશો તો તેમાં ભેજ લાગવાની શક્યતા રહે છે અને તમારો જે મસાલો છે તેની સેલ્ફ લાઈફ લાંબા સમય સુધી સારી નહીં રહે. તો અહીંયા મેં જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે તેનું મેઝરમેન્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો તમે એકવાર જરૂરથી ચેક કરજો. તો હવે આપણે મિક્સર જારમાં રોસ્ટ કરેલા મસાલા ઉમેરીશું. તેમાં આપણે લવિંગ, તજ, કાળા મરી, ઇલાયચી, જાયફળ ઉમેરી દઈશું અને હવે લાસ્ટમાં આપણે સૂંઠ પાવડર ઉમેરીશું. તો અહીંયા આપણે સૂંઠ પાવડર છેલ્લે ઉમેરવાનો છે. તેને રોસ્ટ કરવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે જો રોસ્ટ કરશો તો તેનો ટેસ્ટ છે તે એકદમ ડિફરન્ટ થઈ જશે. હવે ઢાંકીને આપણે ગ્રાઇન્ડ કરશું. તો આ રીતે જો તમે મસાલો બનાવીને ચા બનાવશો તો તમારે તેમાં આદુ કે ફુદીનો નાખવાની પણ જરૂર નહીં પડે, તો પણ આ ચાનો મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેશ ચાનો મસાલો આપણો બનીને તૈયાર છે. તમે આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે ચા મસાલો બનાવશો તો તમારી રેસિપી છે તે એકદમ પરફેક્ટ જ બનશે. ચાનો મસાલો તમારે જ્યારે યુઝ ન કરવાનો હોય તો એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને ફ્રીજમાં તમે 2 થી 3 મહિના સુધી રાખી શકો છો. અથવા જો તમે એકવાર ઉપયોગ કર્યા પછી તેને બહાર રાખશો તો વારંવાર હાથની ગરમી અને ભેજના કારણે મસાલો છે તે ખરાબ થઈ જશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે પરફેક્ટ ચા કેવી રીતે બનાવીશું જેથી આખો દિવસ આપણો સારો જાય, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ઘરમાં તમારે જે પણ ફેમિલી મેમ્બર્સ છે તે પ્રમાણે તમે માપ લેવો. તો અત્યારે હું 2 કપ ચા બનાવું છું, તો તેના માટે અહીંયા 1 કપ પાણી અને 1 કપ દૂધ એ રીતે મેં માપ રાખ્યો છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીને પેનમાં આપણે 1 કપ પાણી ઉમેરીશું. ટીપ નંબર 1, અહીંયા આપણે પાણી ઉમેરી ડાયરેક્ટ ચા નથી ઉમેરવાની, નહીં તો ચાનો ટેસ્ટ છે તે એકદમ અલગ આવશે. તો અહીંયા આપણે પાણીને પહેલાં આ રીતે ઉકાળીશું, ત્યાર પછી આપણે તેમાં ચા ઉમેરીશું. તો અત્યારે હું 2 કપ ચા બનાવું છું, તો તેના માટે અહીંયા 2 ટીસ્પૂન ચા ઉમેરીશું. અને તમારે જો 1 કપ ચા બનાવી હોય તો તમે 1 ટીસ્પૂન ચા ઉમેરી શકો છો. ત્યારબાદ રેગ્યુલર ટેસ્ટ માટે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું, કારણ કે ઘણા લોકોને ચાનો ટેસ્ટ છે તે અલગ હોય છે. કેમ કે કોઈને વધારે સ્વીટ જોતી હોય તો કોઈને કડક અથવા તો લાઇટ ચા પસંદ હોય, તો તેના અકોર્ડિંગ તમે ટેસ્ટ રાખી શકો છો.
1 ટીસ્પૂન ચા મસાલો જે આપણે ફ્રેશ બનાવ્યો હતો તે ઉમેરીશું. તો આપણે જે મસાલો ઉમેર્યો છે તેનો ટેસ્ટ કંઈક અલગ જ હશે. તો હવે મિક્સ કરી લઈશું અને તેને સારી રીતે આપણે ઉકળવા દઈશું. તો અહીંયા ટીપ નંબર 2, અહીંયા આપણે ડાયરેક્ટ પાણીમાં ચા ખાંડ ઉમેરીને તરત દૂધ ઉમેરી દેવું એવું બિલકુલ નહીં કરવાનું. દૂધને હંમેશા ચાનું પાણી ઉકળ્યા પછી જ ઉમેરવું. ત્યાર પછી જે તેનો ટેસ્ટ છે તે એકદમ ડિફરન્ટ આવશે. તો આ ટીપ જરૂરથી ફોલો કરજો. ચાનું પાણી ઉકળ્યા બાદ હવે તેમાં આપણે 1 કપ દૂધ ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું. અને આ રીતે ઢાંકણ ઢાંકીને તેને 1 થી 2 બોઇલ આવે ત્યાં સુધી ઉકાળીશું. આ રીતે ઢાંકવાથી ચાનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા ટીપ નંબર 3, અહીંયા તમે ચાને લાંબો સમય સુધી ઉકાળશો તો જ તમારી ચા સારી બનશે એવું બિલકુલ પણ નથી. એટલા માટે અહીંયા આપણે ચા ખાંડને પણ પાણીમાં સારી રીતે ઉમેરીને ઉકાળી છે, જેથી જે ચાનો ટેસ્ટ છે તે રેગ્યુલર ચા કરતાં એકદમ ડિફરન્ટ આવશે. તો એકવાર આ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરજો તો તમારી ચા છે તે એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચા પણ સારી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ મસાલા ચાને આપણે સર્વ કરીશું. તો આ રીતે સવારે ઘરમાં નાસ્તા સાથે ચાને તમે સર્વ કરશો તો ફેમિલી પણ ખુશ અને તમે પણ આખો દિવસ ખુશ રહેશો. તો એકવાર આ રીત અને ટિપ્સ સાથે ચાની રેસિપી પણ જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. સાથે જ આવી જ નવી રેસિપી જોવા માટે રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.